બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વ અને અભિમન્યુનો ચક્રાવો ચાલી રહ્યો છે તેનો આજે ચોથો કડવો સાંભળશો। ત્રીજા કડવામાં સાંભળ્યું કે અભિમન્યુએ કહ્યું કે માં મેં બીડું લીધું છે, જો મારું મોઢું લાલ થયું, કાલે યુદ્ધ કરવા જાવું છે। તે સાંભળીને સુભદ્રા એની માં બેહાલ થઈ ગઈ। ત્યાં સુધી તમે શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો ચોથો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ચક્રાવાનો મહિમાય। અભિમન્યુએ માતાને કહ્યું, રાતા બતાવ્યું વદન। અભિમન્યુએ એની માતાને કહ્યું ને રાતું બતાવ્યું વદન। તવ તંબુ ઉપર કાગ બોલ્યા ને માઠા થયા શુકન। સુભદ્રાનું નેત્ર ફરક્યું ને પડી પેટ મારે ફાળ, યુદ્ધે તુજને જાવા ન દઉં ઓરે મારા બાળ। આ ખેલ કોણે લડાવ્યો ને કરવાની મતી માઠી, શું મારું ઘેર ઘાલવા બેઠા ને કહેતી સભામાં એ નાઠી। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જય રાજા, અભિમન્યુએ જેવું એની માતાને કહ્યું ને રાતો વદન બતાવ્યું, એનું મોઢું લાલ બતાવ્યું, એટલે તંબુની ઉપર કાગડા બોલ્યા અને ખૂબ માઠા સુકન થયા। સુભદ્રાનું નેત્ર ફરક્યું, પેટમાં ફાળ પડી કે તને યુદ્ધે ન જવા દઉં મારા દીકરા। આ ખેલ કોણે કર્યો? એમની શું મતી માઠી થઈ ગઈ છે? એમ કહેતી કહેતી સભામાં નાઠી છે। હૃદય ફાટે તેમ રડે છે, જરાય ન રહે સાની, સુભદ્રાની નહીં જોયેલી કોઈ એ પગની પાની। તે નારીએ મર્યાદા મૂકી ચાલી ઉઘાડે શીશ, આંસુડા છૂટે ને સાતી કૂટે નાખે કારમી ચીસ। સભામાં આવી ક્રોધ ભરેલી ને સર્વે થયા છે ઉદાસ, રક્ત લોચનની રામમાં દેખીને ધર્મ પામ્યા ઘણો ત્રાસ। હૃદય ફાટે તેમ રડતી રડતી સુભદ્રા સભામાં આવી છે, સાની નથી રહેતી। આજ દિવસ સુધી સુભદ્રાની કોઈએ પગની પાની પણ જોયેલી નથી। એ નારીએ મર્યાદા મૂકીને ઉઘાડે માથે આવી છે, એના આંસુડા છૂટે છે ને છાતી કૂટે છે, કારમી ચીસો નાખતી નાખતી સભામાં ક્રોધ ભરેલી આવી છે। એના લાલ લોચન દેખી અને ધર્મરાજા ત્રાસ પામ્યા। એવામાં સુભદ્રા બોલી, ઠીક લડાવ્યો લાડ। આવીને સુભદ્રા બોલી, ઠીક જ લાડ લડાવ્યો, દિયર ને જેઠ ભેગા થઈને કુંવર મારો મરાવ્યો। એકનો એક છે છોકરો મારે ને પિતા ગયો પાતાળ, તેથી તમે મરાવી નાખ્યો ને કયા પેટનું છે બાળ। સુભદ્રા કહે છે કે કોને ચડાવ્યો એને? મારે એકનું એક છોકરું છે, એનો પિતા પાતાળમાં ગયો છે, તમે એને મરાવી નાખ્યો, તમારે ક્યાંય પેટ ન થાય।
ધિકાર ધર્મ જેઠ તમને ને શાના તમે સત્યવાદી, પારકા છોકરા લડાવી મારો ને ભોગવો છો પોતે ગાદી. સહદેવ દિયર ધિકાર તમને ને ફરો છો ટીપણું ખોસી, કોઠા વિદ્યા શું જાણતા નથી ને નામ ધાર્યું સિદ્ધ જોશી. લંગોટી વાળીને વનમાં સીધાવો, શરીરે ભસ્મ તમે ચોળો, વિદ્યા તમારી નાસી ગઈ તે પોથા પાણીમાં બોળો. ધિકાર છે ધર્મ જેઠ તમને, તમે શાના સત્યવાદી, તમે પારકા છોકરા લડાવીને મારો ને ગાદી ભોગવો છો. સહદેવ દિયર તમને ધિકાર છે, તમે ટીપણું ખોસી ફરો, તમે શું કોઠા વિદ્યા નતા જાણતા, શા માટે નામ જોશી રાખ્યું છે. લંગોટી વાળીને વનમાં જાઓ તમે ને શરીરે ભસ્મ ચોળી દો, તમારી વિદ્યા નાસી ગઈ ને તમારો પોથો પાણીમાં બોળો. અરે નિકુળ દિયર ધિકાર તમને ને છૂટી પડી વરણાગી, છોકરું સડાવી પોતે બેઠા છેલાઈમાં લાય લાગી. ભીમસેન જેઠ તમે ઓઢણી ઓઢો, આંખમાં જો મેશ, ખાઈ ખાઈને ખાલી ડીલ વધાર્યું થયા ભાદરવાની ભેંસ. ભીમ કહે મુજને નવ કહેતી ને હું શું જવાનો સાથે, મેં મારા ભાગનો લીધો છે સાતમો કોઠો માથે. એટલે અતિ આકળી થઈને સુભદ્રા બોલી છે વાણ, મારા છોકરાને સમજાવો નહીં તો કાઢીશ મારા પ્રાણ. સ્ત્રી હત્યા હું આપીશ તમને, નહીં પડવા દઉં સાસો, એમ કહીને મસ્તક કેસે ઘાલ્યો ગળામાં ફાંસો. ધર્મ રાજા થરથર ધ્રુજાને સાંભળ બાઈ વચન, ધીરજ ધરતું નહીં જાય યુદ્ધે હું રોકું છું તન. એમ કહીને અનુચર દોડાવ્યો તેડાવ્યો અભિમન, સભામાં બોલાવી ધર્મ રાજાએ કહ્યું સાંભળ તું સંતાન. નિકુળ તમને ધિકાર છે, તમારી વરણાગી છૂટી પડી. અને ભીમસેન જેઠ તમે તો ઓઢણી ઓઢો અને આંખમાં મેં સોજો, ખાઈ ખાઈને ખાલી તમે ડીલ વધાર્યું ભાદરવાની ભેંસ જેવા થયા છો. ભીમ કહે છે કે મને મત કહેશો, હું સાથે જવાનો છું ને મેં મારા ભાગનો સાતમો કોઠો માથે લીધો છે. એટલે અતિ આકળી થઈને સુભદ્રા કહે છે કે મારા છોકરાને સમજાવો, નહીંતર હું મારો પ્રાણ કાઢીશ, હું તમને સ્ત્રી હત્યા આપીશ. એમ કહીને મસ્તકના કેસે પોતાની રીતે જ એને ગળામાં ફાંસો ઘાલ્યો. ધર્મરાજા થરથર ધ્રુજ્યા કે બાઈ સાંભળ, તું ધીરજ રાખે, યુદ્ધે નહીં જાય, હું રોકું છું. એમ કહીને અનુચર દોડાવ્યો તેડાવ્યો અભિમન, સભામાં બોલાવી ધર્મે કહ્યું કે સાંભળ તું સંતાન. તારી માં બહુ કલેશ કરે છે, વિપરીત થઈ છે મતી, માટે કહું છું દીકરા તારે યુદ્ધે જવાનું નથી.
અભિમન્યુ કહે વડીલ કાકા એ બીડું મેં લીધું છે આપ, જો હું કાલે યુદ્ધે જાઉં નહીં તો મને બ્રહ્મ હત્યાનું પાપ, મારી માતાનું પેટ લાજે ને લાજે અર્જુન તાત, નારીનો સ્વભાવ હોય એવો છને રડે મારી માત, કોઈનું કયું નથી માનવાનું માટે નહીં કહેશો અતિ, ભરી સભામાં પાન ચાવ્યું છે મેં કોઈલા ચાવ્યા નથી. ધર્મરાજ કહે છે કે તારી માં ખૂબ કલેશ કરે છે એટલે હું કહું છું કે તારે નથી જવાનું યુદ્ધમાં. અભિમન્યુ કહે છે કે વડીલ કાકા મેં બીડું લીધું ને જો કાલે યુદ્ધ ન જાઉં તો બ્રહ્મ હત્યાનું પાપ છે, મારી માનું પેટ લાજે ને મારો બાપ અર્જુન લાજે, નારીનો સ્વભાવ તો એવો હોય ભલે રડે મારી માં, હું કોઈનું કયું નથી માનવાનું માટે તમે મને કહેશો નહીં. મેં ભરી સભામાં પાન ચાવ્યું છે કોઈલા નથી ચાવ્યા. એમ કહીને કુંવર નાઠો પોતાના તંબુએ જાય, સુભદ્રા કહે જેઠ મારા હવે વલેશી થાય, એટલે સહદેવ પ્રત્યે બોલ્યા છે પોતે રાજા ધર્મ, ત્રિકાળ જ્ઞાની વિદ્વાન જોશી બતાવો કંઈક ઉપાય. અભિમન્યુ તો એમ કહીને કે મેં પાન ચાવ્યું છે ભરી સભામાં કોઈલા નથી ચાવ્યા એમ કહીને પોતાના તંબુએ જતો રહ્યો. સુભદ્રા કહે છે કે જેઠજી હવે શું વલે થશે, એટલે સહદેવ પ્રત્યે સહદેવ સામો જોઈને ધર્મરાજા કહે છે કે ત્રિકાળ જ્ઞાની વિદ્વાન જોશી હવે કંઈક ઉપાય બતાવો. સહદેવ કહે કે સાંભળો વીરા, જો ભાગવું હોય દુઃખ તો એની નારી ઓતરાને તેડાવીને દેખાડો એનું મુખ, ઓતરાનું એ મોઢું જોશે તો નહીં નીકળે ઘરની બહાર, માટે જેમ તેમ કરીને તેડાવો ઓતરા એની નાર, ખાધેલું બીડું ગળી જવાનું ને નહીં લે યુદ્ધનું નામ, માટે બીજું બધું મૂકીને પેલું કરો એ કામ. ધર્મ કહે કે સહદેવ વીરા તમે બતાવ્યું એમ, પણ સતયોજન છે વૈરાટ નગરી, તેથી ત્યાં જઈને આવી શકે કેમ, જતા આવતા 800 ગાઉ થાય ને તેડાવવી કેમ કરીને ફાવે, એક જ રાતમાં જ નારો જઈને શી રીતે તેડી લાવે. સહદેવ કહે કે વડીલ વીરા શા સારું ઘબરાવો, સાંઢ સપાટે જઈને આવે ને રાયકા લોક તેડાવો. સહદેવ કહે છે કે ભાઈ સાંભળો, જો એનું આપણે દુઃખ ભાગવું હોય તો એની નારીને તેડાવો ને એની નારી ઓતરાનું મુખ દેખાડો. અભિમન્યુને એ ઓતરાનું મોઢું જોશે તો ઘરની બહાર નહીં નીકળે, માટે જેમ તેમ કરીને તેડાવો ઓતરા એની નારી, ખાધેલો બીડો ગળી જશે એ યુદ્ધનું નામે નહીં લે, માટે બીજું બધું મૂકી દો અને પહેલું આ કામ કરો. ધર્મરાજ કહે છે કે મારા ભાઈ સહદેવ તમે બતાવ્યું એમ પણ બરાબર છે વાત, પણ 7 યોજન વૈરાટ નગરી થાય એટલે ત્યાંથી જઈને કેવી રીતે અવરાય, અને જતા આવતા 800 ગાઉ થાય એટલે એને કેમ કરીને તેડાવવી, એક રાતમાં જનારો જઈને 800 ગાઉ કેવી રીતે તેડીને જઈને આવી શકે. સહદેવ કહે છે કે મારા ભાઈ ગભરાવો છો શા માટે, ઝપાટે જઈને સાંઢ આવી શકે, માટે રાયકા લોકોને તેડાવો ને એવી કોઈ સાંઢણી હોય તે લઈને જાય તો તરત આવશે. એટલે આજ્ઞા ધર્મે કીધી કે ઉઠો મારા સળીદાર, તમે જાઓ ને રાયકાને લાવો જરા ન લાગે વાર.
એટલે 10-20 દાસ ઉઠ્યા ને રાયકા શોધવાને સાર. શોધતા શોધતા હાથ આવ્યા પંકાતા રાયકા ચાર. રાજો કાજો ને રૂપો રત્નો એવા ચારના નામ. રાજો કાજો ને રૂપો રત્નો એવા ચારના નામ. તેમને તેડીને સેવક આવ્યા જ્યાં છે સભાનો ઠામ. બહાર ઉભા રાખીને સભામાં ગયો છે છડીદાર એક. ધર્મને કયું 4 જણ આવ્યા લાવ્યા કરીને વિવેક. એટલે બોલ્યા ધર્મ રાજા સોંભળો મારા રે દાસ. વારા ફરતી એક જણાને મોકલો મારી પાસ. તવ સડીદાર બહાર ગયો રાયકાયું ઊભા છે જ્યાં. તેમાંથી રાજા રાયકાને કયું જા સભાની માય. ધર્મરાજે આજ્ઞા કરી છડીદાર જાઓ ને તમે રાયકા લોકોને લાવો, જરાય વાર ન લાગે. એટલે 10-20 દાસ ઉઠ્યા ને રાયકા શોધવા ગયા. શોધતા શોધતા 4 રાયકા હાથમાં આવ્યા. રાજો કાજો રૂપો ને રત્નો એવા એ 4ના નામ છે. એમને તેડીને સેવકો આવ્યા. જ્યાં સભા છે ત્યાં બહાર ઊભો રાખી સભામાં એ 4 રાયકાઓને ઊભા બહાર રાખ્યા. અને છડીદાર ગયો ધર્મરાજાને જઈને કહ્યું કે 4 જણને લઈને આવ્યો છો વિવેકવાળા. એટલે ધર્મરાજા કહે છે કે મારા દાસ વારા ફરતી એક જણાને મોકલો મારી જોડે. ત્યારે છડીદાર બહાર ગયો અને રાયકા જ્યાં ઊભા છે તેમાંથી રાજા રાયકાને કહ્યું કે તું સભામાં જા. જા તું સભામાં રાયકા તેડે છે રાજન. વ્યાસ વલ્લભ વદે સુણજો સર્વ શ્રોતાજન. આગળની કથા 5મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.